તો સ્વાગત છે મિત્રો મારા વિડીયોમાં। તો મિત્રો આજે તમને માહિતી આપીશ કલેક્શન વિશે કે કલેક્શન કોને કહેવાય। ઘણા મિત્રોને એ ખબર નથી હોતી કે કલેક્શન એટલે શું, કલેક્શન શબ્દ એટલે શું। ઘણા મિત્રો કોઈન કલેક્શન કરતા હોય છે, જેનું મ્યુઝિયમ હોય છે, જ્યાં કોઈન કલેક્શન કરતા હોય છે। અને મેન મિત્રો વાત એ છે કે લોકો કોઈન કલેક્શન કરવા માટે જ નોટ અને સિક્કા ભેગા કરતા હોય છે। જૂની નોટ અને સિક્કામાં એક આ વાત યાદ રાખવાની, જે લોકો વેચવા આવે છે ને એ મોટા ભાગના છેતરપિંડીનો ભોગ બને છે। તો ચાલો મિત્રો તમને કલેક્શન બતાવો અને કેવી રીતના કલેક્શન કરવાનું હોય। આજે મારી પાસે કલેક્શન છે મિત્રો 25 પૈસાનું કલેક્શન, ચાલો બતાવું તમને। તો મિત્રો આપણે શરૂઆત કરીએ આપણે અહીંથી કે એક મિનિટ આ 25 પૈસાનું કલેક્શન છે, જેમાં 1972ના આપણી પાસે કેટલા કોઈન છે, 7 કોઈન છે બરાબર। પછી ત્યારબાદ છે આપણી પાસે 1975 રૂપિયાના, 1975 સાલના સોરી। ત્યારબાદ છે આપણી પાસે 1974, ત્યારબાદ છે આપણી પાસે 1975 ને ત્યારબાદ છે આપણી પાસે 1977 સોરી, એક અહીંયા 75નો આવી ગયું છે બરાબર। આ રીતના આપણું કોઈન કલેક્શન હોય છે બરાબર। ત્યારબાદ આપણે જઈએ 1986ની 80ની સિરીઝમાં, એટલે કે 1984, ત્યારબાદ 1985, ત્યારબાદ 1986, 87 અને 88। અને આ કોઈન છે 1963, એટલે ખૂબ જ જૂના એમ કહીએ ને તો ચાલે। અને આ છે 1987 અને આ નામી અનામી। અને મિત્રો આવા કોઈન હોય ને એ કોઈનને કેમિકલથી સાફ કરવા પડે, કારણ કે એમાં સાલ ડેટ કોઈ વસ્તુ દેખાતી ન હોય મિત્રો। તો જો કલેક્શન આ રીતના કંઈક હોય, સિરીઝ વાઇઝ રાખવાનું હોય। અને જો આમાં તમારું 1900થી આ કઈ સાલથી છે, 72થી છે। હવે ધારો કે તમારી પાસે 1971થી લઈ અને 1980 સુધીનું આખું કલેક્શન હોવું જોઈએ। અને ભલે એક એક કોઈન હોય તમારી પાસે, એવું નથી કે બધાય કોઈન હોવા જોઈએ। 1971થી લઈ અને 1980 સુધીના તમારી પાસે એક એક કોઈન હોય 25 પૈસાના, તો એને સેટ ગણવામાં આવે। એ સેટની પાછી કિંમત મિત્રો અલગ હોય। આ આવી રીતના છૂટક છૂટક કોઈન હોય એની કિંમત એટલી ના આવે। આ 25 પૈસાના કોઈન હોય તો એની કિંમત કોઈ આપતા હોય 1 રૂપિયા આપતા હોય, 5 રૂપિયા આપતા હોય, 15 રૂપિયા, 20 રૂપિયા, એવી રીતના કોઈનની કિંમત હોય। હા મિત્રો, ખરેખર આવી રીતના કિંમત હોય। ઘણા લોકો એમ કહે કે ભાઈ અમારે પાસે જે જૂના નોટ અને કોઈન છે ને એના અમારે લાખો રૂપિયા જોતા હોય, પણ મિત્રો ખરેખર એવું ન હોય। અને એમાં પણ કેટેગરી હોય। એક તમને ખાસ કોઈન બતાવું, જો આ રહ્યો, જે આ કોઈન છે મિત્રો, આ જો તમે જોઈ શકો છો। એક જ મિનિટ, ફોકસ નથી થતું, રેડી। આ 1983નું છે, જેમાં લખેલું છે ખૂબ જ અઘરું છે મિત્રો બતાવું, કારણ કે ચાલો હું તમને વાંચીને જ બતાવી દઉં। વિકાસ કે લીએ, એટલે કે વિકાસ માટે હે ને આ કરેલું હતું। તમને જો કદાચ થાય ઝૂમ, રેડી જો આને મિત્રો રેર કોઈન કહેવાય। જો આ કોઈન આપણે જોવા જઈએ ને તો આને રેર કહેવાય। આ પાછળ જુઓ, પાછળની સાઈડ, એટલે કંઈક આ પ્રકારની ક્વોલિટી હોય કોઈનની। એવા કોઈન હોય ને મિત્રો, એમાં જેનામાં યુનિક ડિઝાઇન હોય, યુનિક પેટર્ન હોય, કોઈ નાના સ્ટાર દોરેલા હોય, તો એને યુનિક અને અલગ કોઈન માનવામાં આવે છે, જેથી કરીને એવા કોઈનની કિંમત થોડીક વધી જાય। 60 રૂપિયા હોય, 100 રૂપિયા હોય, અલગ અલગ પ્રકારની કિંમત હોય મિત્રો। તો મિત્રો આ માહિતી છે કોઈન કલેક્શન માટેની, જે લોકો કોઈન કલેક્શન કરતા હોય છે। તમે કલેક્શન કરતા હોય તો તમારા કામની, તો તમારે જે લોકો કલેક્શન કરતા હોય ને એની પાસે તો ઘણું જ્ઞાન હોય, કારણ કે એમની પાસે બુક હોય। હું હમણાં એક બુકનો પણ આગળના વિડીયોમાં વિડીયો બનાવીશ કે બુક કેના માટે કામની છે, શા માટે બુક જરૂરી છે, આ બધી વસ્તુ મિત્રો હું સમજાવીશ। પણ એના માટે મિત્રો તમારી પાસે પૂરી માહિતી હોવી જોઈએ। ચાલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં મને જણાવજો કે કેતનભાઈ તમે જે અમને માહિતી આપો છો તે અમને સાચી અને થોડીક સમજે એવી માહિતી છે। અથવા તમે એવું પણ મને કમેન્ટ કરી શકો છો કે કેતનભાઈ અમને વધારે સમજે એ રીતના માહિતી આપો, તો હું મારો પૂરતો પ્રયાસ કરીશ મિત્રો। ધન્યવાદ।